હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સોમવારની સવાર પડી ગઈ છે અને આજે છે કેનેડામાં સ્ટેટ હોલિડે થેન્ક્સગિવિંગની. તો રજા હતી અને તમે જોઈ શકો છો કે કેનેડામાં ફોલ ચાલી રહ્યો છે. તો કેટલા સરસ ઝાડવા દેખાઈ રહ્યા છે અને સસ્કાટુનમાં આજે વેધર પણ સારું હતું, એકદમ ખુલી ગયું હતું વેધર. અમે લોકો પહોંચી ગયા મોલમાં અને ત્યાં અમે લોકો ટિકિટ્સ લઈ રહ્યા હતા કાર પાર્કિંગની. પણ આજે હોલિડે છે, સ્ટેટ હોલિડે, એટલે ટિકિટ ફ્રી હતું પાર્કિંગ. અમે લોકોએ પાર્ક કરીને મોલની અંદર ગયા. બહુ જ ઠંડુ વેધર હતું. તો મોલમાં ઘૂસ્યા પછી જીયા જોઈ ગઈ ડોલારામાં. તો અમે લોકોએ ડોલારામાં પહોંચી ગયા થોડી શોપિંગ કરવા માટે. જીયાએ એનો થોડો ક્રાફ્ટિંગનો સામાન લીધો અને મેં થોડો ડેકોરેશન માટેનો સામાન લીધો, કારણ કે દિવાળી આવી રહી છે એટલે થોડો ડેકોરેશન માટે સામાન લીધો મેં. અને મેં શું જોયું, ત્યાં બહુ સરસ પોસ્ટર હતા, એકદમ ક્યુટ યુનિક. તો તમે પણ ડ્રોઈંગ રૂમમાં લગાવવા માટે જોઈ શકો છો. મને તો બહુ જ પસંદ પડ્યા. અમે લોકો પછી ડોલારામામાંથી શોપિંગ કરીને બહાર નીકળી ગયા. થોડીક વાર મોલમાં ફર્યા. કોઈ વધારે વસ્તુ લેવી તો ન હતી, પણ ખાલી મોલમાં ફરીને પછી ભૂખ લાગી હતી તો ઘરે પહોંચી ગયા. ઘરે જઈને મેં બનાવી રોટલી, કારણ કે સવારમાં હું સબ્જી બનાવીને ગઈ હતી. તો પછી હું રોટલી બનાવવા લાગી અને ગૌરવે સમારી દીધું સલાડ અને પછી ખાવાની પ્રિપરેશન કરી દીધી. હું વાપરું છું શેર આટા, કારણ કે એ આટાની રોટલી બહુ જ સરસ થાય છે, એકદમ ફૂલી અને સોફ્ટ બને છે. તમે જોઈ શકો છો આપણા ઇન્ડિયા જેવી જ. તો અમને તો એ જ આટા પસંદ પડે છે, તો હું એ શેર આટા વાપરું છું. અને પછી જીયા બેસી ગઈ જમી ફરીને પછી એનું ક્રાફ્ટિંગ કરવા માટે. જેમ આપણે માટીના વાસણો બનાવતા હતા એમ જીયા પણ કંઈક બનાવી રહી છે. અને પછી સાંજે મેં થોડી પ્રિપરેશન કરી દીધી નાસ્તા માટેની. તો મેં બનાવી અહીંયા પૌવાનો ચેવડો, એના માટે સિંગ તળી લીધી. યસ, તમે જોઈ શકો છો. તો આ તો આજનો મારો મિની વ્લોગ. જો મારો વ્લોગ પસંદ પડ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ એન્ડ ફોલો માય ચેનલ. થેન્ક યુ.